નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં ભૂગોળ વિષયમાં ચેપ્ટર 3 એના વિશે અભ્યાસ કરીશું, જે માનવીની પ્રાથમિક અને દ્વિતીય પ્રવૃત્તિનો અભ્યાસ કરીશું. તો જે આર્થિક ઉપાર્જન માટેની જે પ્રવૃત્તિઓ છે એમાં પ્રાથમિક અને દ્વિતીય પ્રવૃત્તિ જે ચેપ્ટર 3માં એનો સમાવેશ થાય છે. તો એને આપણે સમજીશું. માનવીની આર્થિક પ્રવૃત્તિનો આપણે અભ્યાસ કરીશું કે માનવીની આર્થિક પ્રવૃત્તિ એટલે શું, કોને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે. તો જે પ્રવૃત્તિથી મનુષ્યને આવક પ્રાપ્ત થાય છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એટલે કે જે વ્યક્તિને એવી પ્રવૃત્તિ, એવા કાર્ય કરે કે જેના લીધે પોતાનું જીવન ગુજરાન ચાલે, એટલે કે એને પૈસા પ્રાપ્ત થાય અને પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે, એવી પ્રવૃત્તિ જે આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો આવી આર્થિક પ્રવૃત્તિઓ મુખ્યત્વે 5 વિભાગોમાં ભૂગોળમાં વહેંચવામાં આવેલી છે. તો એ આપણે જોઈએ. પ્રથમ પ્રવૃત્તિ છે પ્રાથમિક પ્રવૃત્તિ, દ્વિતીયક પ્રવૃત્તિ, તૃતીયક પ્રવૃત્તિ, ચતુર્થક પ્રવૃત્તિ અને એ જ રીતે છે પંચમ પ્રવૃત્તિ. તો આ 5 પ્રવૃત્તિ દ્વારા વ્યક્તિ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાય છે. ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં પ્રાચીન સમયમાં માનવી ભટકતું જીવન જીવતો હતો. કહે છે કે ભાઈ આદિકાળની વાત છે કે આદિ સમયમાં જંગલોમાં વ્યક્તિ જે જંગલોમાંથી ફળો પ્રાપ્ત કરે, પાંદડા, કંદમૂળ, પશુઓનો શિકાર કરે, માછીમારીની પ્રવૃત્તિઓ કરે, ખોરાક પ્રાપ્ત કરતો હતો અને પછી સમયની સાથે પશુઓના ઉપયોગ દ્વારા ખેતીકામ કરવા લાગ્યો. એટલે કે અહીંયા કહે છે કે આદિકાળમાં વ્યક્તિ જે કુદરતી જે સંસાધનો છે, ભૌતિક સંસાધનો જેમ કે ભૂમિ, જળ, વનસ્પતિ, એની આસપાસ સંકળાયેલું પોતાનું જે જીવન ગુજરાન ચાલતું હતું. એટલે કે પશુઓનો શિકાર કરવો, ફળ પ્રાપ્ત કરવા, ખોરાક પ્રાપ્ત કરવો, પશુઓનો ઉપયોગ કરીને ખેતીકામ કરવું. એવી રીતે ધીરે ધીરે જ્યારે એનામાં સમજ શક્તિનો વિકાસ પામતો જાય છે, સમજ શક્તિ વધવાની સાથે શરીર કહે છે કે ઢાંકવાની પ્રવૃત્તિ પણ કરવા લાગ્યો. એટલે કે વલ્કલનો ઉપયોગ કરવા લાગ્યો કે એ જે વનસ્પતિમાંથી બનતા જે એની છાલ છે, એના પાંદડાઓ જે છે એનો ઉપયોગ કરીને શરીર ઢાંકવાનો પ્રવૃત્તિ કરતો થયો. એટલે એનામાં સમજ જ્યારે વિકાસ પામે છે ત્યારે પશુપાલનની પ્રવૃત્તિ પણ કરતો થયો. પશુપાલનની સાથે એ પોતે ખેતી કામ કરવા લાગ્યો. ખેતી કામમાં જ્યારે ખેડૂતને જરૂરિયાતો ઊભી થવા લાગી ત્યારે એ પૂરી કરવા માટે એ કારીગર વર્ગ અસ્તિત્વમાં આવે. જે ગામડાઓમાં આવી રીતે કારીગરો વર્ગ અસ્તિત્વમાં આવે. દાખલા તરીકે ખેડૂતની જીવન જરૂરિયાતની જો ચીજ જોતી હોય, જેમ કે ખેતી માટે એને હળની જરૂર છે અને હળ જે લાકડામાંથી બને છે અને એના માટે કારીગર વર્ગમાં જે સુથારી કામ કરનાર છે એવા વર્ગો અસ્તિત્વમાં આવ્યા અને ખેડૂતોને મદદરૂપ થવા લાગ્યા. અને એવી રીતે જો ખેતી કામમાં જે પાણી પિયત કરવા માટે પહેલાંના સમયમાં કૂવામાંથી મશકનો ઉપયોગ કરીને પિયત કરવામાં આવતું હતું, તો એ મશક માટે ચામડાનો ઉપયોગ થાય, તો ત્યાં ચામડાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા વર્ગ અસ્તિત્વમાં આવે છે. તો આમ ગામડાઓમાં પ્રવૃત્તિઓનો વ્યાપક વધતો ગયો, વ્યાપ એનો વધતો જાય છે, વિસ્તૃત વ્યાપ વધતો જાય છે. 18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિનો વિકાસ થાય છે અને જેનાથી ઔદ્યોગિક ક્રાંતિનો વિકાસ થવાથી શિક્ષણ, કૃષિ, પરિવહન અને સંદેશા વ્યવહાર, સ્વાસ્થ્ય અને વ્યાપાર ક્ષેત્રે વિકાસ થયો. 18મી સદીમાં આ રીતે ઔદ્યોગિક ક્રાંતિ કહે છે કે થાય છે તો અલગ અલગ ક્ષેત્રોમાં વિકાસ થયો. સમય જતાં 20મી સદીમાં માહિતી ક્રાંતિનો પણ ઉદય થાય છે અને મનુષ્ય જાત માટે પણ એના વિકાસનો કહે છે ઉદય થવા લાગે છે. તો હવે આપણે જોઈએ કે માનવીની આર્થિક પ્રવૃત્તિઓ આપણે 5 જોઈ, તો એને આપણે કહે છે કે ઊંડાણથી સમજવાની આપણે કોશિશ કરીશું. કે પ્રાથમિક પ્રવૃત્તિ જે છે એની સાથે જે જોડાયેલી જે પ્રવૃત્તિ છે એની અહીંયા વાત કરીશું. કે પ્રાથમિક પ્રવૃત્તિ જે પ્રથમ પ્રવૃત્તિ છે આર્થિક પ્રવૃત્તિના પ્રકારમાં, તો એ ખેતી, પશુપાલન સાથેની જે કહે છે પ્રવૃત્તિ છે અને વન્ય પેદાશો સાથેની જે પ્રવૃત્તિ છે એ પ્રાથમિક પ્રવૃત્તિમાં સમાવેશ પામે છે. ખેતીવાડી કરવી, ખેતી આધારિત વન્ય પેદાશો એકઠી કરવી, આ બધાનો સમાવેશ થાય. દ્વિતીયક પ્રવૃત્તિની વાત કરીએ આપણે. જે કાચા માલનો તૈયાર કહે છે, કાચો માલ હોય ને એને તૈયાર કરીને એ માલને રૂપાંતરિત કરીને એ માલ ચીજ વસ્તુઓમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને એ રીતે જે ઉદ્યોગો સ્થપાયા છે ને
એ દ્વિતીય પ્રવૃત્તિમાં સમાવેશ પામે છે. જેમ કે કોઈ ઉદ્યોગ વિષયક પ્રવૃત્તિઓ આ પ્રકારની છે કે પ્રાકૃતિક સંસાધનોનું મૂલ્ય અહીંયા રહેલું છે. એટલે પ્રાકૃતિક એટલે કે કુદરતના જે ખોળામાં જે ભૂમિ છે, જળ છે, વનસ્પતિ છે, એ સંસાધનોનો ઉપયોગ કરીને માનવી કાચા માલનો કહે છે કે ઉપયોગ કરીને પોતે એમાં તૈયાર માલ કરીને ચીજવસ્તુઓ બનાવીને એ પોતે કહે છે કે ચીજવસ્તુનો નિકાસ કરે છે. જેમ કે રૂમાંથી સુતરાઉ કાપડ બનાવવું. એવું જ બીજું ઉદાહરણ જોઈએ આપણે તો લોખંડમાંથી આપણે પોલાદ બનાવવું. તો હવે આપણે જે તૃતીયક પ્રવૃત્તિ જે છે એના કહે છે કે કઈ પ્રવૃત્તિ એમાં સમાવેશ પામે છે. તો એના વિશેનો અભ્યાસ કરીએ કે આ પ્રવૃત્તિમાં માનવીય કિંમત ચૂકવીને સેવાનો લાભ લેવાની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. એટલે આ એવી પ્રવૃત્તિ છે કે જેના માટે આપણે શું ચૂકવવું પડે છે? પૈસા ચૂકવવા પડે છે. જેમ કે દાખલા તરીકે જોઈએ કે વ્યાપાર છે, પરિવહન છે, સ્વાસ્થ્ય છે, દૂરસંચાર છે, વકીલ, ડૉક્ટર, મનોરંજન, શિક્ષણ, આ બધા ક્ષેત્રે જે આપણે સેવાઓનો લાભ લેતા હોઈએ છીએ તો આ તૃતીય વિભાગની પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે. તો જેમ દુકાનદારો જે છે, વાહન ચાલકો જે છે, શિક્ષક છે, ડૉક્ટર છે, વકીલ, તો આ બધી પ્રવૃત્તિ જે છે તૃતીય પ્રવૃત્તિમાં સમાવેશ પામે. તમે જુઓ કે દૂરસંચારનું માધ્યમ જેમ કે આપણે લેન્ડલાઇન છે કે મોબાઈલ છે એનો ઉપયોગ કરીએ છીએ તો આપણે એનું ચોક્કસ બિલ ચૂકવવું પડતું હોય છે. તો પરિવહન યાની આપણે જો સાધન વ્યવહારનો બસનો ઉપયોગ કરીએ છીએ, ગાડીનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો ચોક્કસ આપણે એના જેમ કે ટેક્સ છે કે ભાડું જે છે એ આપણે ચૂકવવું પડતું હોય છે અને એ સેવાનો લાભ આપણે લેતા હોઈએ છીએ. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ કે ચતુર્થ પ્રવૃત્તિ જે વિશિષ્ટ સેવાઓ સાથે સંકળાયેલી આ પ્રવૃત્તિ છે તો એનો આપણે અભ્યાસ કરીશું કે વિશિષ્ટ જ્ઞાન આધારિત આ ઉદ્યોગો, સંસાધન, વિકાસલક્ષી સેવાઓ, રાજકીય સેવાઓ, વહીવટી સેવાઓ વગેરેનો સમાવેશ આ ચતુર્થ પ્રવૃત્તિમાં થાય છે. તો આપણે નેક્સ્ટ જોઈએ કે ભાઈ પંચમ પ્રવૃત્તિ જે છે એ પણ વિશિષ્ટ ક્ષેત્રો સાથેના જે નિષ્ણાત લોકોને જે છે એની સેવાઓ, એ સલાહકારો કે વહીવટી ક્ષેત્રે નિર્ણય લેનારા નિર્ધારકો, એ બધાની જે પ્રવૃત્તિઓ જે છે એનો સમાવેશ આ પાંચમી પ્રવૃત્તિમાં થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પ્રાથમિક પ્રવૃત્તિમાં ઊંડાણથી સમજતા આપણે જઈશું, સમજવાની કોશિશ કરીશું કે પ્રાથમિક પ્રવૃત્તિઓમાં વ્યક્તિ કહે છે કે ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે દેશ જે છે એની સાથે જોડાઈને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, માનવ શ્રમને વધુ પ્રાધાન્ય આપતા હોય છે. તો એવા વિકાસશીલ દેશો પણ છે કે જેમાં પ્રાથમિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય છે. તો આદિ યુગમાં કહે છે કે પ્રાથમિક પ્રવૃત્તિમાં શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિનો સમાવેશ કરીએ તો એમાં આદિ યુગમાં માનવી ભટકતું જીવન જીવતો, એક સ્થળેથી બીજા સ્થળે કહે છે કે જવું અને ભટકતું જીવન જીવતો. તો વર્તમાનમાં આવું જીવન જીવનારા લોકો જે છે જે કહે છે કે શિકાર કરે, એક જગ્યાથી બીજી જગ્યાએ જો જંગલોમાં જાય છે, સ્થળેથી બીજે સ્થળે, તો આ શિકારીની પ્રવૃત્તિ ત્યાં કરતો થાય છે. તો આ શિકાર કરવો એ પ્રાથમિક પ્રવૃત્તિમાં સમાવેશ પામે છે. તો એવા લોકો ઓસ્ટ્રેલિયામાં જોવા મળે, આફ્રિકા, ઉત્તર અમેરિકા તથા દક્ષિણ અમેરિકાના ભાગોમાં જોવા મળતા હોય છે. તો ઓસ્ટ્રેલિયાના લોકો જે પ્રાથમિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એને આપણે બ્લેક ફેલોસ તરીકે ઓળખીએ છીએ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આફ્રિકન પિગ્મી, અહીંયા જો આખો ગ છે પણ અડધો ગનો કહે છે કે લખાણમાં લખવાનો છે, મિસ્ટેક છે. તો પિગ્મી નામના જે કહે છે કે લોકો જે છે એ પ્રાથમિક પ્રવૃત્તિ સાથે આફ્રિકાના લોકો જોડાયેલા છે. અને બુશમેન તરીકે પણ. અલાસ્કાના લોકોને એસ્કિમો તરીકે ઓળખવામાં આવે છે, પ્રાથમિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે શિકાર સંગ્રાહક પ્રવૃત્તિ સાથે. યુરોપ ખંડના લેપ લોકો અમેરિકા ખંડના રેડ ઇન્ડિયન્સ તરીકે ઓળખાય છે જે શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. દક્ષિણ ભારતના પાલિયાન અને મલેશિયાના સેમાંગ લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓ કરે છે. તો આપણે નેક્સ્ટ જોઈશું કે પ્રાથમિક પ્રવૃત્તિમાં બીજું જે છે એ પશુપાલન છે. પશુપાલનમાં પણ કહે છે કે એમાં પશુઓનું પાલન પોષણ કરવું એ કાર્ય મહત્ત્વનું હોય છે. મેદાની પ્રદેશોમાં ગાય, ભેંસ, બળદ, ઘોડાઓનું પશુઓનું પાલન થતું હોય છે. એવી જ રીતે
પ્રૂઢ પ્રદેશમાં લોકો રેડિયર, રણ પ્રદેશોમાં ઊંટ, ઘેટા, બકરાનું કહે છે પશુપાલન કરતા હોય છે, એની સાથે જોડાયેલા હોય છે. પર્વતીય પ્રદેશમાં જુઓ તો લોકો લામા અને યાક નામના કહે છે કે પશુઓનું પાલન કરતા હોય છે અને પોતાની આર્થિક પ્રવૃત્તિમાં મદદરૂપ થતા હોય છે. તો પશુપાલન પણ કહે છે કે સ્થાયી અને અસ્થાયી પ્રકારનું જોવા મળતું હોય છે. તો એના વિશે આપણે વાત કરીએ કે અસ્થાયી પશુપાલન એટલે શું. કે પશુપાલન મોટે પાયે થતું જ હોય છે, પણ જેમાં પશુપાલકો ઋતુ પ્રમાણે એક સ્થળથી બીજા સ્થળે જો સ્થળાંતર કરતા રહેતા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા રહેતા હોય, જે સ્થાયી ન હોય, આવા પશુપાલકો સ્થાયી જીવન જીવતા નથી. તો એને અસ્થાયી પશુપાલન કહે છે કે કહેવામાં આવે છે કે પશુઓને લઈને ઋતુના આધારે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, સ્થળાંતર કરતા હોય છે, એવું જીવન જીવતા હોય છે, જે સ્થાયી જીવન હોતું એમનું નથી. દાખલા તરીકે હિમાલયનો જે પ્રદેશ છે તો ત્યાં શિયાળાનો સમય હોય તો ઉચ્ચ ઢોળાવવાળા પ્રદેશોમાં વધારે ઠંડી પડે, જેના લીધે ત્યાં સ્થળાંતર કરીને પશુઓને નીચે તળેટી તરફ સ્થળાંતર કરાવતા હોય છે. જ્યારે ઉનાળામાં જ્યારે નીચેના જે મેદાનો તળેટી પ્રદેશ હોય ત્યાંથી ને ગરમીથી બચવા માટે ઊંચા ઢોળાવ તરફ સ્થળાંતર કરતા હોય છે. તો આ રીતનો કહે છે કે સ્થળાંતર કરીને પોતાનું પશુપાલન જીવન જીવતા હોય છે. અસ્થાયી પશુપાલનના વિશ્વમાં 7 ક્ષેત્રો છે. તો એના વિશે આપણે વાત કરીશું. આર્કિક કહે છે આર્કટિક જે છે પ્રદેશ, એ રીતે આપણે જોઈએ કે યુરેશિયાનો જે સ્ટેપ પ્રદેશ છે, દક્ષિણ પશ્ચિમ એશિયા છે, સહારાનો રણ પ્રદેશ છે, અરબસ્તાનનો રણ પ્રદેશ, આફ્રિકન સવાના ઘાસના બેડ અને એન્ડીઝ અને એશિયાનો ઉચ્ચ પ્રદેશ જે છે એ આ અસ્થાયી પશુપાલન સાથેના ક્ષેત્રો આવેલા છે. એવી રીતે હવે પશુપાલનમાં જોઈએ કે વ્યાપારી પશુપાલન. વ્યાપારી પશુપાલન એટલે કે પશુપાલન તો કહે છે કે કરે જ છે, પણ પશુપાલન એક વ્યવસાય ઉત્પાદન એક વસ્તુ, જેમ કે ઘેટા બકરા જે છે એ પશુપાલન કરતા ચોક્કસ પ્રકારના પશુઓનું પાલન કરે, જેમ કે ઘેટાઓનો ઉછેર કરે છે, ઘેટાઓનું પાલન કરે છે, પણ એ ઘેટાઓને ઊનનું ઉત્પાદન કરે છે ઘેટાઓમાંથી અને એ એનો નિકાસ કરે. તો એવી રીતે ગાય, મરઘા, બતક છે, ઘોડા છે, આવા ઘણા પશુઓ જે છે એના ચામડાનો ઉપયોગ કરવામાં આવે, ઊન છે, ઈંડાનું ઉત્પાદન, માંસનું ઉત્પાદન કરીને બજારમાં એનો નિકાસ કરવામાં આવે છે અને આ રીતે આર્થિક રીતે મદદરૂપ થતા હોય છે. દુનિયામાં ન્યૂઝીલેન્ડ છે, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિકા કે યુએસએ, ભારત, ડેનમાર્ક વગેરે દેશોમાં આવી રીતે વ્યાપારિક પશુપાલન મોટા પાયે જોવા મળતું હોય છે. આપણે જેમ કે મરઘા ઉછેર કેન્દ્ર હોય છે, બતક જે હોય છે ઉછેર કેન્દ્ર હોય છે, તો ત્યાં શું હોય છે કે મરઘાઓ છે, બતકો જે છે એનો ઉછેર કરીને એમાંથી ઈંડાઓનું ઉત્પાદન કરવામાં આવે અને ઈંડાઓને બજારમાં વેચવામાં આવે છે, જે આર્થિક રીતે મદદરૂપ થાય છે. તો એ પ્રવૃત્તિ છે. તો હવે આપણે ખેતી વિશે જોઈએ કે ખેતી એ પ્રાથમિક પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે. કે શરૂઆતમાં 1200 વર્ષ પહેલાં આ ખેતીની શરૂઆત થયેલી હતી અને પશુઓને ભારવાહક તરીકે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. ખેતી ઉત્પાદનમાં એની સહાય મેળવવામાં આવતી હતી કે પશુઓ ભાર ઉચકવાનું કામ કરતા હતા, ખેડૂતો એ રીતે એનો ઉપયોગ કરતા હતા. બધી જ પ્રાથમિક પ્રવૃત્તિમાં ખેતી એક મહત્ત્વની પ્રવૃત્તિ છે, જે દુનિયાની અડધી વસ્તી ખેતી ઉપર આધારિત છે. અને આપણે જાણીએ છીએ કે આપણો દેશ પણ ભારત દેશ જે છે એ ખેતી પ્રધાન દેશ છે. વિકાસશીલ દેશોમાં લગભગ 65થી વધારે લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. તો ખેતીમાંથી કહે છે કે ઘણું બધું કહે છે કે આ ઉત્પાદન કરવામાં આવે અને એ રીતે કહે છે કે આર્થિક રીતે મદદરૂપ થતા હોય છે. આર્થિક ઉત્પાદન, આર્થિક રીતે એ પ્રવૃત્તિ કરતા હોય છે. તો અહીંયા બતાવે છે કે મકાઈની ખેતી સૌપ્રથમ કહે છે કે અમેરિકામાં એનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું અને એ ત્યાં ઉદય થયો. બટાકાની ખેતી એન્ડીઝથી કહે છે કે થઈ હતી. તો તમાકુ એ પોર્ટુગીઝ થકી ભારતમાં પ્રવેશ કર્યો છે. જ્યારે ભારતમાં પોર્ટુગીઝ જ્યારે પ્રવેશ કરે છે આવ્યા, ત્યારે ત્યાંથી જ તમાકુની ખેતી થવા લાગી. આમ હરિયાળી ક્રાંતિનો ઉદય થયો. ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ વિશે હવે આપણે અભ્યાસ કરીશું કે
ખેતી આધારિત પ્રવૃત્તિઓ જેમ કે આપણે મરઘા બતકોનો ઉછેર કરીએ છીએ તો એમાંથી ઈંડા અને માંસ મેળવવું, આ એ પ્રવૃત્તિ છે. પશુપાલન દ્વારા આપણે દૂધ અને એની દૂધમાંથી બનતી બનાવટો આપણે તૈયાર કરીએ છીએ અને કહે છે ઉત્પાદનો તૈયાર કરીને બજારમાં વેચીએ છીએ. વિશિષ્ટ પ્રાણીઓનો ઉછેર કરીને ઊન માંસ મેળવતા હોઈએ છીએ. ઘેટા બકરા જે છે એના ઊનને માંસ મેળવીને આપણે બજારમાં વેચતા હોઈએ છીએ. તો કહે છે કે તાલીમી ઉદ્યોગો દ્વારા શરબત, અથાણા, મુરબ્બો વગેરે તૈયાર કરવું, આ પણ ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિ છે. એટલે કે તમે ખેતરમાં આંબા વાવવામાં આવે છે, આંબાઓની ખેતી કરવામાં આવે અને એ જે ખેતીમાં કેરીનું જે ઉત્પાદન થાય છે તો એ ખેતી ઉપર આધારિત છે, ખેતરમાં જ થાય છે. પણ તાલીમ જે આપનારા ઉદ્યોગો જે છે, કેન્દ્રો જે છે, એના દ્વારા તાલીમ મેળવીને એ કેરીઓમાંથી શરબત તૈયાર કરવામાં આવે, અથાણાનું ઉત્પાદન કરવામાં આવે, મુરબ્બો તૈયાર કરવામાં આવે અને બજારમાં એનું સેલિંગ કરવામાં આવતું હોય છે. તો આ રીતે પ્રવૃત્તિ થતી હોય. એ જ રીતે ફૂલનું પણ ખેડૂતો ઉત્પાદન કરતા હોય છે, ખેતી સાથે જોડાયેલું છે અને એ ફૂલમાંથી સુગંધિત દ્રવ્યો તૈયાર કરવામાં આવે, ઔષધિ તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, તૈયાર કરવામાં આવતા હોય છે. એવી જ રીતે આપણે જોઈએ કે શેતુર આપણે જોયેલા હશે અને શેતુરની ખેતી કરવામાં આવતી હોય છે. આપણે જાણીએ છીએ કે ભાઈ રેશમના કીડા શેતુરના ઝાડ પર થતા હોય છે અને શેતુરની ખેતી દ્વારા રેશમના કીડાઓ કહે છે કે જે રેશમના કીડાઓ બને છે અને એ રેશમના કીડાઓની ખેતી કરીને રેશમ કહે છે કે ઉત્પાદન કરવામાં આવતું હોય છે. તો એ રીતની ખેતી છે. એવી રીતે મધમાખી દ્વારા પણ મધ પ્રાપ્ત કરવો, જે મધપૂડાઓમાંથી કહે છે કે મધ પ્રાપ્ત કરીને બજારમાં વેચવામાં આવે. ખેતરના શેડે ખુલ્લી જે જગા હોય છે ખેતરની આસપાસની, ત્યાં ઔષધીય વૃક્ષોનો ઉછેર કરીને તેમાંથી પણ આપણે કહે છે કે આર્થિક ઉત્પાદન મેળવી શકીએ છીએ. એવી રીતે તેલીબિયા દ્વારા ખાદ્ય તેલ તૈયાર કરવું. ખેતીવાડીમાં ખેતરમાં મકાઈ છે, રાયડો કહેતા હોઈએ છીએ, એવી રીતે કહે છે કે મગફળી કહેતા હોઈએ છીએ, એવી બધી ખેતી કરીને એમાંથી જે તેલીબિયા એ બધાનું ઉત્પાદન કરીને બજારમાં વેચે, જે ખાદ્ય તેલ ઉત્પન્ન કરવામાં આવતું હોય છે. તો આ રીતે દ્વિતીય કહે છે કે પ્રથમ પ્રવૃત્તિ સાથે આ બધી જ સંકળાયેલી પ્રવૃત્તિઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 1માં પ્રાથમિક પ્રવૃત્તિ ને પેટા પ્રવૃત્તિઓ એમાં કઈ કઈ આવે છે એનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે નેક્સ્ટ પાર્ટ 2માં ચેપ્ટર આપણું જે આ ત્રીજું ચાલે છે એની દ્વિતીય પ્રવૃત્તિનો ઊંડાણથી આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હેવ અ નાઇસ ડે. થેન્ક્સ ફોર વોચિંગ and likes, comments and subscribe S.J. Patel.